સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત પ્લેકાર્ડ સાથે જાગૃતિ રેલી યોજાઈ હતી। સપ્તાહ સમાપનમાં યુજીવીસીએલ સર્કલ કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ પણ યોજાયું હતું। તો 7 દિવસ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। 1 જૂનથી 7 જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા વિવિધ વીજ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। સર્કલ કચેરીથી સૂત્રોચ્ચાર કરતા નીકળી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરી ટાવર ચોકમાં પહોંચી હતી, જ્યાંથી પરત રેલી શહેરના બજાર વિસ્તારમાં થઈને સર્કલ કચેરી ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। આજે હિંમતનગર વર્તુળ કચેરીની રાહબરી હેઠળ હિંમતનગર ખાતે એક સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલું। એમાં અત્રેની કચેરીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને આ રેલી મારફતે લોકોની અંદર ઇલેક્ટ્રિકલ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અમારો એક આ પ્રયાસ હતો। હિંમતનગર ખાતે આ રેલી ઉપરાંત વર્તુળ કચેરીની અંતર્ગત આવતા દરેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત લોકોમાં સલામતી અંગે વધુમાં વધુ જાગૃતતા પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ કરવામાં આવેલ છે। BS9 TV ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।